પ્રિય ભક્તો, ભારતનો સૌથી મોટો તહેવાર જેને લોકો માત્ર રોશનીનો પર્વ કહે છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ દીપાવલી આખરે કોની છે? શું આ ભગવાન શ્રી રામની જીતનો ઉત્સવ છે કે માતા લક્ષ્મીના આગમનનો દિવસ? દર વર્ષે કરોડો લોકો લાખો દીવાઓ પ્રગટાવે છે, પરંતુ કદાચ જ કોઈ જાણતું હશે કે આ દીવાઓ પાછળની કહાની શું છે. કહેવાય છે કે જ્યારે પ્રભુ શ્રીરામ 14 વર્ષનો વનવાસ અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા, ત્યારે આખી નગરી દીવાઓથી ઝગમગી ઉઠી હતી. તે દિવસને અમાસની રાત કે દીપાવલી કહેવામાં આવ્યો, જ્યારે પહેલીવાર અંધકાર પર પ્રકાશની જીત થઈ. પરંતુ ઇતિહાસ અહીં એક રહસ્ય ઊભું કરે છે. જો આ રામના પાછા ફરવાનો દિવસ હતો, તો પછી આ દિવસે લક્ષ્મી અને ગણેશની પૂજા કેમ થાય છે અને શ્રીરામની કેમ નથી થતી? શું તમને ખબર છે કે રામાયણ સિવાય મહાભારત, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ ત્રણેયમાં દિવાળીનું વર્ણન મળે છે? ઇતિહાસ અને પુરાણોની પરતો ખોલીએ તો દરેક વાર્તા આપણને એક નવા સવાલ તરફ દોરી જાય છે. દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજન કેમ થાય છે અને ગણેશ તેમની સાથે કેમ બેસે છે? શા માટે વેપારીઓ પોતાના વહી ખાતા તે જ દિવસે બદલે છે? અને કેમ જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રે ધન અને ભાગ્યનો સંગમ થાય છે? આખરે આ દિવસે ધનતેરસ, નરક ચતુર્દશી, લક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ, આ 5 અલગ અલગ પર્વ એકસાથે કેમ મનાવવામાં આવે છે? શું આ બધાનું કોઈ છુપાયેલું રહસ્ય છે? અને સૌથી મોટો સવાલ, શું દીપાવલી માત્ર એક ધાર્મિક તહેવાર છે કે પછી તેની પાછળ કોઈ મોટું આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે? ભારતમાં જ નહીં, પરંતુ નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અહીં સુધી કે અમેરિકા સુધી દરેક જગ્યાએ દીપાવલી મનાવવામાં આવે છે. પરંતુ દરેક જગ્યાએ તેનો અર્થ અલગ છે. ક્યાંક તેના રામની જીતના રૂપમાં, ક્યાંક લક્ષ્મીના આગમનના રૂપમાં અને ક્યાંક યમરાજ અને યમુનાના પુનર્મિલનના રૂપમાં જોવામાં આવે છે. તો આખરે કયું સત્ય છે અસલી? અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દર વર્ષે જે રાત્રે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ, તે જ રાત્રે અયોધ્યામાં શ્રીરામની સ્મૃતિમાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવે છે. એટલે કે એક જ દિવસે 2 અલગ દેવી દેવતાઓની પૂજા. તો શું આ માત્ર એક પરંપરા છે કે પછી તેની પાછળ કોઈ ભૂલાઈ ગયેલું રહસ્ય છે જેને સમય છુપાવી લીધું છે? ભક્તો, આજની આ વિડીયોમાં આપણે દીપાવલીના તે જ અંધારામાં ઉતરીશું જ્યાંથી રોશનીની શરૂઆત થઈ. આપણે શોધીશું કે શું દીપાવલી ખરેખર રામની વિજયનું પ્રતીક છે કે લક્ષ્મીના પ્રકટ થવાનું રહસ્ય? તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે ઉજાગર કરીશું તે પર્વનું અસલી રહસ્ય, જેને આખી દુનિયા ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ કહે છે, પરંતુ જેની સચ્ચાઈ હજી સુધી સૌથી ગાઢ છાયામાં છુપાયેલી છે. તો ચાલો શરૂ કરીએ આ રહસ્યમય યાત્રાને. દીપાવલી રામની કે લક્ષ્મીની? જો આપણે આજે કોઈ બાળકને પૂછીએ કે દિવાળી કેમ મનાવવામાં આવે છે, તો તેનો જવાબ હશે કેમ કે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શું આ એકમાત્ર કારણ છે? શું ખરેખર દિવાળી માત્ર રામાયણ સાથે જ જોડાયેલી છે કે પછી તેની પાછળ હજારો વર્ષ જૂની બીજી વાર્તાઓ દબાયેલી છે? વાલ્મીકી રામાયણમાં તેનો પહેલો ઉલ્લેખ મળે છે. જ્યારે શ્રીરામ લંકા વિજય પછી માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા, ત્યારે આખી નગરી દીવાઓથી ઝગમગી ઉઠી હતી. કહેવાય છે કે તે અમાસની રાત્રે અયોધ્યાવાસીઓએ પહેલીવાર દીવા પ્રગટાવ્યા, જેથી અંધકારને હટાવીને પોતાના આરાધ્યનું સ્વાગત કરી શકે. તે સમયના લોકો દીવાઓને માત્ર રોશની નહીં, પરંતુ ધર્મની વિજયનું પ્રતીક માનતા હતા. આ જ ઘટના અયોધ્યા દીપોત્સવના રૂપમાં પ્રસિદ્ધ થઈ અને ધીરે ધીરે આ જ દીપાવલી બની ગઈ. પરંતુ આ વાર્તા અહીં પૂરી નથી થતી. કાલિદાસે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ રઘુવંશમમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે જ્યારે રઘુવંશી રાજા રામ અયોધ્યા પાછા ફર્યા, તો બધા નગરે દીવાઓથી તેમનું સ્વાગત કર્યું. આ પહેલો સાંસ્કૃતિક પ્રમાણ છે કે દીપાવલી તે યુગમાં પણ રાષ્ટ્રીય ઉત્સવની જેમ મનાવવામાં આવતી હતી. તે પછી સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ જેવા ગ્રંથોમાં પણ દીપોત્સવ શબ્દ મળે છે, પણ અહીં તેનું કારણ અલગ બતાવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણ અનુસાર આ દિવસ માત્ર શ્રીરામની વિજય નહીં, પરંતુ દેવી લક્ષ્મીના પૃથ્વી પર આગમનનું પણ પ્રતીક છે. એટલે કે એક જ તિથિ પર 2 દિવ્ય ઘટનાઓ, એક જ્યારે શ્રીરામ પાછા ફર્યા અને બીજી જ્યારે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી પ્રગટ થયા. હવે આવીએ મહાભારત કાળ પર. ઘણા વિદ્વાનોનું માનવું છે કે જ્યારે પાંડવો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કરીને હસ્તિનાપુર પાછા ફર્યા, ત્યારે તેમના સ્વાગતમાં પણ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. એટલે કે દીપાવલીનો સંબંધ માત્ર ત્રેતાયુગથી નહીં, પરંતુ દ્વાપરયુગ સુધી ફેલાયેલો છે.
મહાભારતના શાંતિ પર્વમાં યુધિષ્ઠિરના રાજ્યાભિષેકના દિવસને પ્રકાશ પર્વ કહેવામાં આવ્યો છે, જે અમાસની રાત હતી. તેનાથી એ સિદ્ધ થાય છે કે દીપાવલી ધર્મની પુનઃસ્થાપના અને વિજય બંનેનું પ્રતીક બની ચૂકી હતી. હવે જો ઇતિહાસના પૃષ્ઠોમાં આગળ વધીએ તો એક વધુ નામ સામે આવે છે, રાજા વિક્રમાદિત્ય. કહેવાય છે કે તેમના રાજ્યાભિષેકનો દિવસ પણ દીપાવલીના દિવસે થયો હતો અને આ જ દિવસથી વિક્રમ સંવતની શરૂઆત થઈ, જે આજે પણ ભારતનું સૌથી પ્રાચીન અને સચોટ કેલેન્ડર માનવામાં આવે છે. ઇતિહાસકારો અનુસાર વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વે 57માં થઈ હતી, એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલાં. એનો અર્થ એ થયો કે દીપાવલી માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ ભારતની ઐતિહાસિક કાળગણનાનું મૂળ પણ છે. ઇતિહાસના આ બધા પ્રમાણ એક જ દિશામાં ઇશારો કરે છે કે દીપાવલી કોઈ એક ધર્મ, કાળ કે પાત્ર સુધી સીમિત નથી. આ તે અનંત કાળચક્રનો પર્વ છે જે દરેક યુગમાં ધર્મ, જ્ઞાન અને પ્રકાશના પુનર્જન્મને દર્શાવે છે. સમયની સાથે અયોધ્યા દીપોત્સવ આખા ભારતનો ઉત્સવ બની ગયો. ઉત્તર ભારતમાં તેને શ્રીરામની વિજયના રૂપમાં, પશ્ચિમ ભારતમાં લક્ષ્મી પૂજનના રૂપમાં, દક્ષિણ ભારતમાં કૃષ્ણના નરકાસુર વધના રૂપમાં અને પૂર્વી ભારતમાં કાલી પૂજાના રૂપમાં મનાવવામાં આવવા લાગ્યો. એટલે કે દરેક દિશામાં દીવા તે જ રહ્યા, બસ તેના અર્થ બદલાઈ ગયા. આજે પણ જ્યારે અયોધ્યામાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવે છે, તો આ માત્ર એક ધાર્મિક પરંપરા નહીં, પરંતુ 5000 વર્ષોની જીવન સ્મૃતિ છે. તે દિવસની કે જ્યારે ધર્મ પાછો ફર્યો હતો, જ્યારે અંધકાર હાર્યો હતો અને જ્યારે માનવે પહેલીવાર પ્રકાશને પૂજવાનું શીખ્યું હતું. તો સવાલ એ નથી કે દીપાવલી ક્યારે શરૂ થઈ. સવાલ એ છે કે શું આ ખરેખર માત્ર શ્રીરામની વિજયનો પર્વ છે, કે પછી તે ક્ષણ જ્યારે સમગ્ર બ્રહ્માંડે પહેલીવાર રોશનીને ધર્મનું પ્રતીક માન્યું? તો ચાલો જાણીએ તેનું અસલી રહસ્ય. પરંતુ તે પહેલાં જો તમને વિડીયો સારી લાગી રહી છે તો કોમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખો. દીપાવલીથી 2 દિવસ પહેલાં આવતો દિવસ ધનતેરસ. આજના સમયમાં તેને સોના ચાંદી ખરીદવાનો કે નવા વાસણો લેવાનો શુભ દિવસ માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ? કેમ દરેક ઘરમાં આ દિવસે ધનની પૂજા થાય છે અને આખરે કેમ આ તિથિને આટલી વિશેષ માનવામાં આવી છે? વાસ્તવમાં ધનતેરસ શબ્દ 2 સંસ્કૃત શબ્દોથી બન્યો છે. ધન એટલે સમૃદ્ધિ અને તેરસ એટલે ત્રેની તિથિ. આ તિથિ કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશીને આવે છે અને આ જ દિવસ ધન્વંતરી જયંતીના રૂપમાં પણ મનાવવામાં આવે છે. પુરાણો અનુસાર આ જ દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. એટલે કે ધનતેરસ માત્ર સોના ચાંદીની ખરીદીનો દિવસ નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને અમૃતત્વના પ્રતીક ભગવાન ધન્વંતરીનો પ્રગટ દિવસ છે. પરંતુ આ રહસ્ય અહીં પૂરું નથી થતું, કારણ કે સમુદ્ર મંથનના તે જ દિવસે દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા હતા. જ્યારે દેવતાઓ અને દાનવોએ ક્ષીરસાગરને મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી 14 રત્નો નીકળ્યા, જેમાં 14મા ક્રમ પર નીકળ્યા હતા સ્વયં મહાલક્ષ્મી. તે પોતાના હાથોમાં કમળ લઈને ઊભા થયા અને ચારે બાજુ સ્વર્ણ જ્યોતિ ફેલાઈ ગઈ. તે ક્ષણને શ્રીની ઉત્પત્તિ કહેવામાં આવ્યું. એટલે કે જ્યાં ધન, સૌંદર્ય, સમૃદ્ધિ અને શક્તિ એક સાથે જન્મ્યા. આ જ કારણ છે કે ધનતેરસથી લઈને દીપાવલી સુધીના 3 દિવસોને લક્ષ્મીના પૃથ્વી પર આગમનનો કાળ માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ છે કે જ્યારે દેવી લક્ષ્મી પૃથ્વી પર ઉતર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, જ્યાં દીવાઓનો પ્રકાશ હશે ત્યાં તું નિવાસ કરીશ. એટલા માટે દરેક ઘરમાં દીવા પ્રગટાવીને લક્ષ્મીનું સ્વાગત કરવામાં આવે છે. પરંતુ એક ઊંડી વાત અહીં છુપાયેલી છે. લક્ષ્મી માત્ર ધનની દેવી નહીં, પરંતુ શુદ્ધ કર્મ અને સદ્ગુણનું પ્રતીક છે. તે ત્યાં જ સ્થાયી રૂપે રહે છે જ્યાં સત્ય, શ્રમ અને સંતોષનો વાસ હોય. આધુનિક યુગમાં આપણે લક્ષ્મી પૂજનને માત્ર ધન પ્રાપ્તિ સાથે જોડીએ છીએ, પરંતુ વેદોમાં શ્રી સૂક્ત અનુસાર લક્ષ્મી માત્ર ભૌતિક સમૃદ્ધિ નથી આપતા, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ બતાવે છે. શ્રી સૂક્તની એક પંક્તિ કહે છે, તામા આવાહ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ. અર્થાત, હે અગ્નિદેવ, અમને એવી લક્ષ્મી પ્રદાન કરો જે ક્યારે દૂર ન જાય. તેનો સીધો અર્થ છે કે જે ઘરમાં અગ્નિ એટલે કે દીપક અને સત્કર્મની જ્યોત જલે છે ત્યાં લક્ષ્મી સદા રહે છે. હવે આવીએ ધન અને સ્વાસ્થ્યના આ રહસ્યમય સંગમ પર. ધન્વંતરી અને લક્ષ્મીનું એક સાથે પ્રગટ થવું એ દર્શાવે છે કે ધન અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જ વાસ્તવિક સમૃદ્ધિ છે, કારણ કે સ્વાસ્થ્ય વિના ધન વ્યર્થ છે. આ જ કારણ છે કે ધનતેરસના દિવસે આયુર્વેદ ઔષધિઓ અને સ્વચ્છતાની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે શુદ્ધ તન, સ્વચ્છ મન અને સંતુલિત જીવન આ જ અસલી લક્ષ્મી છે. હવે જો આપણે લક્ષ્મી પૂજનની તિથિ પર આવીએ તો તેની પાછળ પણ સચોટ ખગોળીય અને વૈદિક ગણના છે.
કહેવામાં આવ્યું છે કે દીપાવલીની રાત કાર્તિક અમાસની હોય છે અને તે રાત્રે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્તથી લગભગ 40 મિનિટ પછી. આ જ તે સમય છે જ્યારે અશુભ ગ્રહ ઊર્જા શાંત અને સકારાત્મક ઊર્જા પોતાના ચરમ પર હોય છે. આ જ ક્ષણે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. એટલા માટે આ કાળમાં ઘરોની સફાઈ, દીપક અને નવા વસ્ત્રો પહેરવા માત્ર પરંપરા નહીં પરંતુ ઊર્જા શુદ્ધિકરણની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ઇતિહાસકાર માને છે કે પ્રાચીન ભારતમાં દીપાવલીનો અર્થ માત્ર ધન નહોતો પરંતુ શ્રીનું આગમન એટલે કે તે શક્તિ જે ધર્મ અને સમૃદ્ધિ બંનેને સંતુલિત કરે છે. બાદમાં વ્યાપારી વર્ગે તેને નવા નાણાકીય વર્ષ અને વહી ખાતાઓ સાથે જોડી દીધું, જેનાથી તે આર્થિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ બની ગયું. પરંતુ હવે સવાલ ઊભો થાય છે કે જો લક્ષ્મી અને ધન્વંતરી બંને આ જ દિવસે પ્રગટ થયા તો પછી દીપાવલીની રાત્રે માત્ર લક્ષ્મી પૂજા પર આટલો ભાર કેમ આપવામાં આવ્યો અને કેમ ગણેશ તેમની સાથે પૂજાય છે જ્યારે તેમનો આ કથા સાથે સીધો સંબંધ નથી? શું આ જોડી પાછળ પણ કોઈ ઊંડું બ્રહ્માંડીય કે દાર્શનિક રહસ્ય છુપાયેલું છે? તો ચાલો જાણીએ ગણેશ અને લક્ષ્મીની સંયુક્ત પૂજાનું રહસ્ય. દીપાવલીની રાત્રે જ્યારે દરેક ઘરમાં દીવા જલે છે તો પૂજા ઘરમાં એક વિશેષ જોડી હંમેશા દેખાય છે, લક્ષ્મી અને ગણેશની. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દિવસે જ્યારે કથા લક્ષ્મી સાથે જોડાયેલી છે તો ગણેશજીને તેમની સાથે કેમ બેસાડવામાં આવે છે? કેમ દરેક લક્ષ્મી પૂજનની શરૂઆત શ્રી ગણેશાય નમઃથી થાય છે? ખરેખર તેનું રહસ્ય ધર્મ અને દર્શન બંનેમાં છુપાયેલું છે. ગણેશજી માત્ર વિઘ્નહર્તા નહીં પરંતુ બુદ્ધિ અને વિવેકના દેવતા છે. તે એ દર્શાવે છે કે માત્ર ધન પ્રાપ્ત કરી લેવું પૂરતું નથી, તેને સાચી દિશામાં ઉપયોગ કરવા માટે બુદ્ધિ અને સંતુલન પણ જરૂરી છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે જ્યાં લક્ષ્મી હોય છે ત્યાં ગણેશનું હોવું આવશ્યક છે. પુરાણો અનુસાર એકવાર દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે બેઠા હતા ત્યારે તેમણે જોયું કે જે લોકો તેમને પૂજે છે તેઓ તેમના ધનનો સાચો ઉપયોગ નથી કરતા અને પોતાના કર્મોથી પાપમાં લિપ્ત થઈ જાય છે. ત્યારે તેમણે બ્રહ્માજીને કહ્યું, મને એવા લોકોથી મુક્ત કરો જે મને માત્ર ધન માટે પૂજે છે. બ્રહ્માજીએ ઉત્તર આપ્યો, હે દેવી, જ્યાં સુધી તારી સાથે ગણેશ નહીં હોય ત્યાં સુધી તારું ધન અસંતુલન જ ફેલાવશે, પરંતુ જ્યાં બુદ્ધિ અને વિવેક હશે ત્યાં જ તારું ધન શુભતા અને લાભ આપશે. ત્યારથી આ પરંપરા શરૂ થઈ કે લક્ષ્મી પહેલા ગણેશની પૂજા કરવામાં આવે. આ સંયોજન માત્ર ધાર્મિક નહીં પરંતુ બ્રહ્માંડીય સંતુલનનું પ્રતીક છે. ધન, બુદ્ધિ અને ધર્મ આ ત્રણે મળીને જીવનના ત્રિકોણનું નિર્માણ કરે છે. જ્યાં બુદ્ધિ દિશા આપે છે, ધન સાધન આપે છે અને ધર્મ ઉદ્દેશ્ય. એટલા માટે દીપાવલીને શુભ લાભનો પર્વ પણ કહેવામાં આવ્યો. જ્યાં શુભ ગણેશનું પ્રતીક છે અને લાભ લક્ષ્મીનું. આ તે ક્ષણ છે જ્યારે પૂજા માત્ર સમૃદ્ધિની નહીં પરંતુ વિવેકપૂર્ણ સમૃદ્ધિની કરવામાં આવે છે. હવે વાત કરીએ તે ત્રીજા નામની જે ધન સાથે હંમેશા જોડાયેલું રહે છે. કુબેર. કુબેરને દેવતાઓના ખજાનચી અને યક્ષોના રાજા કહેવામાં આવ્યા છે. તે અલૌકિક ધનના સ્વામી છે અને કૈલાશ પર્વતના ઉત્તરી ભાગમાં અલકાપુરી નામક નગરમાં નિવાસ કરે છે. કહેવામાં આવે છે કે કુબેર ધનનો સંરક્ષક છે, લક્ષ્મી તેનો સ્રોત. એક ધનનો સંચય કરે છે, બીજો તેનો પ્રવાહ જાળવી રાખે છે. ધનતેરસની પૂજામાં આજે પણ કુબેરનું નામ લેવામાં આવે છે. વ્યાપારી વર્ગ રાતના સમયે કુબેર દીપક પ્રગટાવે છે અને નવા વ્યાપારની શરૂઆત તેમાંથી કરે છે. ભારતમાં ઘણી જગ્યાએ કુબેરના મંદિરો પણ છે, જેમ કે તમિલનાડુનું કુબેરેશ્વર મંદિર, નેપાળના પશુપતિનાથ પરિસરમાં સ્થિત કુબેરધામ અને કાશીનું કુબેર તીર્થ, જ્યાં ધન અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ મંદિર આ સત્યના પ્રતીક છે કે ધનનો રક્ષક હંમેશા એક છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય ધર્મ પર નિર્ભર કરે છે. લક્ષ્મી, ગણેશ અને કુબેર ત્રણેય મળીને જીવનના ત્રણ મૂળ સ્તંભોનું પ્રતિનિધિત્વ કરે છે: સંપન્નતા, બુદ્ધિ અને સંયમ. જો આમાંથી કોઈ એકનું સંતુલન બગડી જાય તો જીવનમાં સમૃદ્ધિ ક્ષણભંગુર બની જાય છે. એટલા માટે દીપાવલીનો સંદેશ માત્ર પૂજાનો નહીં પરંતુ સંતુલનનો પર્વ છે, જ્યાં દરેક દીપક એ યાદ અપાવે છે કે ધન ત્યારે જ પવિત્ર છે જ્યારે તેમાં ધર્મ અને વિવેકનો પ્રકાશ હોય. પરંતુ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે: જો ધન, બુદ્ધિ અને ધર્મનું આ સંતુલન આટલું મહત્વપૂર્ણ છે તો પછી શ્રીરામ જે ધર્મના સાક્ષાત પ્રતીક છે અને લક્ષ્મી જે શ્રીની મૂર્તિ છે, આ બંને વચ્ચે શું સંબંધ છે? શું દીપાવલી માત્ર તેમના પાછા ફરવાની કથા છે કે કંઈક એવું દાર્શનિક રહસ્ય જે આપણા જીવનની દિશા બદલી શકે છે? તો ચાલો જાણીએ દીપાવલી રામની કે લક્ષ્મીની. પરંતુ તે પહેલાં જો તમને વિડીયો સારી લાગી રહી છે તો તેને તમારા મિત્રો અને સંબંધીઓને પણ જરૂર શેર કરો. દર વર્ષે અમાસની રાત્રે જ્યારે લાખો દીવાઓ જલે છે તો એક સવાલ ફરી ઊભો થાય છે: આ પર્વ આખરે કોનો છે? શું આ રામની વિજયનો દિવસ છે કે લક્ષ્મીના આગમનનો? અને જો આ ભગવાન રામની વાપસીનો ઉત્સવ છે તો પછી આપણે આ દિવસે તેમની પૂજા કેમ નથી કરતા?
વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા ફર્યા તો અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું. આ જ અયોધ્યા દીપોત્સવ આગળ જતા દીપાવલી કહેવાયો. પરંતુ ઇતિહાસ અને શાસ્ત્રોની પરતો ખોલીએ તો આપણને ખબર પડે છે કે આ દિવસે માત્ર રામની ધર્મ વિજય જ નહીં પરંતુ લક્ષ્મીનો પ્રકટ દિવસ પણ મનાવવામાં આવે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે કાર્તિક અમાસની રાત્રે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રકટ થયા હતા. તેમણે વિષ્ણુજીને પોતાના જીવનસાથી પસંદ કર્યા કારણ કે તેમણે ધર્મ અને મર્યાદા સાથે સૃષ્ટિપાલનનો દાયિત્વ નિભાવ્યો. વળી ભગવાન રામ જે વિષ્ણુના જ અવતાર છે તે ધર્મની પુનઃસ્થાપના માટે પૃથ્વી પર આવ્યા. આ પ્રકારે દીપાવલી બંનેનો સંગમ બની ગઈ. રામનો ધર્મ અને લક્ષ્મીની શ્રી ઊર્જા રામધર્મનું પ્રતીક છે જે બતાવે છે કે જીવનનો ઉદ્દેશ્ય માત્ર ભોગ નહીં પરંતુ મર્યાદા છે. લક્ષ્મી સમૃદ્ધિના પ્રતીક છે જે બતાવે છે કે ધર્મ વિના ધનનું કોઈ મૂલ્ય નથી. એટલા માટે કહેવામાં આવ્યું યત્ર ધર્મ તત્ર લક્ષ્મી. જ્યાં ધર્મ છે ત્યાં જ લક્ષ્મીનો વાસ છે અને જ્યાં અધર્મ છે ત્યાં અલક્ષ્મી નિવાસ કરે છે. હવે જો આપણે તેને વધુ ઊંડાઈથી સમજીએ તો વિષ્ણુ લક્ષ્મી દ્વૈત સૃષ્ટિના સંતુલનનો મૂળ આધાર છે. વિષ્ણુનો દરેક અવતાર પછી ભલે તે શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ ધર્મની સ્થાપના અને લક્ષ્મીની ઊર્જાને સંતુલિત કરવા માટે જ હોય છે. શ્રી રામે ધર્મની રક્ષા કરીને સંસારને સંતુલિત કર્યો તો લક્ષ્મીએ તે ધર્મને સ્થાયિત્વ અને સમૃદ્ધિ પ્રદાન કરી. એટલા માટે દીપાવલી માત્ર વિજયનો નહીં પરંતુ સંતુલનનો પર્વ છે જ્યાં ધર્મ અને ધન બંને એકસાથે પૂજાય છે. આ જ કારણ છે કે કાળક્રમમાં જ્યારે શ્રીરામની વિજય કથાનું સ્મરણ દીવાઓથી કરવામાં આવવા લાગ્યું તો તે જ રાત્રે લક્ષ્મી પૂજનનો પણ વિધાન બન્યો. કારણ કે ધર્મની જ્યોતને સ્થાયી બનાવવા માટે શ્રીનું હોવું આવશ્યક હતું. એટલા માટે ધીરે ધીરે આ ઉત્સવ રામની વાપસીથી લક્ષ્મી પૂજન સુધી રૂપાંતરિત થઈ ગયો અને એટલા માટે કહેવામાં આવ્યું કે ધર્મની વિજયથી સમૃદ્ધિનો આરંભ થાય છે. પર શું તમે જાણો છો આ સંતુલન માત્ર એક રાતનું નહીં પરંતુ 5 રાતોની યાત્રા છે. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી દરેક દિવસ એક વિશેષ કથા, એક અલગ ઊર્જા અને એક રહસ્ય સાથે જોડાયેલો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે કેમ આ 5 દિવસોને અલગ અલગ દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યા? કેમ એક દિવસ ધન્વંતરી માટે, બીજો નરકાસુર વધ માટે, ત્રીજો લક્ષ્મી પૂજન માટે, ચોથો ગોવર્ધન પૂજા માટે અને 5મો યમુના મિલન માટે? શું આ 5 દિવસોની વચ્ચે કોઈ અદૃશ્ય આધ્યાત્મિક સૂત્ર છે જે આખા પર્વને જોડે છે? તો ચાલો જાણીએ દીપાવલીના 5 દિવસોનું અસલી રહસ્ય. દીપાવલી માત્ર એક દિવસનો નહીં પરંતુ 5 દિવસોનો પર્વ છે. એક એવી આધ્યાત્મિક યાત્રા જે ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. દરેક દિવસ એક અલગ કથા કહે છે, એક અલગ ઊર્જાનું પ્રતીક છે. તો ચાલો વારાફરતી આ દિવસોને સમજીએ. પહેલો દિવસ ધનતેરસ. કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશીને ધનતેરસ કહેવામાં આવે છે. આ દીપાવલીની શરૂઆત છે. આ દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આ જ કારણોસર આ દિવસ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને ઔષધીય જ્ઞાનને સમર્પિત છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ આ દિવસે તાંબા, ચાંદી અને સોના જેવી ધાતુઓનું ક્રય એન્ટીબેક્ટેરિયલ એનર્જી સાથે જોડાયેલું માનવામાં આવ્યું છે, જે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. આ જ દિવસે દેવી લક્ષ્મીના પૃથ્વી પર આવવાનો સંકેત પણ મળે છે. તેથી તેને ધન અને સ્વાસ્થ્ય બંનેની આરાધનાનો દિવસ કહેવામાં આવ્યો. આ દિવસે દીપક પ્રગટાવીને યમરાજના નામથી યમદીપ દાન કરવામાં આવે છે, જેનાથી અકાળ મૃત્યુથી રક્ષા થાય છે. ધનતેરસ આપણને એ શીખવે છે કે ધનનો પહેલો ઉપયોગ સ્વાસ્થ્યની રક્ષા માટે થવો જોઈએ, કારણ કે અસલી સમૃદ્ધિ તન અને મનની શુદ્ધતામાં છે. બીજો દિવસ નરક ચતુર્દશી. આ દિવસને નાની દીપાવલી કે કાળી ચૌદસ પણ કહેવામાં આવે છે. પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અસુર નરકાસુરનો વધ કર્યો હતો, જેણે 16,000 કન્યાઓને બંદી બનાવી રાખી હતી. આ યુદ્ધ પછી જ્યારે કૃષ્ણે સત્યભામા સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો તો નગરવાસીઓએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું. આ જ નાની દીપાવલીની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસ અંધકાર અને પાપના નાશનું પ્રતીક છે. ઉત્તર ભારતમાં લોકો આ દિવસે સવારના સ્નાન સમયે તિલ અને ઉબટન લગાવીને શરીરની શુદ્ધિ કરે છે, જેને અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે. આનો સંદેશ સ્પષ્ટ છે. બહારના દીવા પ્રગટાવતા પહેલા પોતાના ભીતરનો અંધકાર મિટાવવો એ જ સાચી દીપાવલી છે. ત્રીજો દિવસ લક્ષ્મી પૂજા. અમાસની રાત્રે જ્યારે અંધકાર પોતાના ચરમ પર હોય છે ત્યારે મનુષ્ય દીપક પ્રગટાવે છે. આ તે દિવસ છે જ્યારે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસને લક્ષ્મી પૂજન દિવસ કહેવામાં આવ્યો. પદ્મપુરાણ અનુસાર જ્યારે વિષ્ણુ યોગ નિદ્રામાં હોય છે
ત્યારે કાર્તિક અમાસની રાત્રે લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને તે ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતા, શ્રમ અને સદાચારનો વાસ હોય છે. એટલા માટે કહેવામાં આવ્યું, સ્વચ્છતા લક્ષ્મીનું પ્રથમ દ્વાર છે. આ દિવસનો પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પછીનો સમય સૌથી શુભ માનવામાં આવ્યો છે. આ જ સમયે દીવા પ્રગટાવવાનો વિધાન છે, જેથી પ્રકાશની તરંગો આખા વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવે. આ દિવસ આપણને શીખવે છે કે ધન ત્યારે જ શુભ છે જ્યારે તે ધર્મ અને સત્કર્મ સાથે જોડાયેલો હોય. ચોથો દિવસ ગોવર્ધન પૂજા. દીપાવલીના બીજા દિવસે કાર્તિક શુક્લ પ્રતિપદાને ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણે ઇન્દ્રના અહંકારને તોડતા ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ઊંચક્યો અને વૃંદાવનવાસીઓને વરસાદથી બચાવ્યા. આ ઘટના માત્ર એક ચમત્કાર નહીં, પરંતુ એક સંદેશ હતો: પ્રકૃતિની પૂજા કરો, ન કે અહંકારી. ઉત્તર ભારતમાં આ દિવસ અન્નકૂટ ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે, જ્યાં ભગવાનને સેંકડો પ્રકારના ભોજન અર્પિત કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ જ દિવસે રાજા બલિ અને વામન અવતારની કથા મનાવવામાં આવે છે. આ દિવસ આપણને શીખવે છે કે માનવે પોતાના શ્રમ, ભૂમિ અને ભોજન પ્રત્યે કૃતજ્ઞ હોવું જોઈએ. આ જ સાચી ભક્તિ છે. પાંચમો દિવસ ભાઈબીજ. દીપાવલીનો અંતિમ દિવસ ભાઈબીજ કહેવાય છે, જે યમરાજ અને તેમની બહેન યમુનાના પવિત્ર મિલનની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા ગયા તો તેમણે પોતાના ભાઈને તિલક કર્યું અને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા. ત્યારે યમરાજે કહ્યું કે જે ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જશે તેની આયુ લાંબી થશે. ત્યારથી આ પરંપરા શરૂ થઈ. નેપાળી પરંપરામાં તેને ભાઈ ટીકા કહેવામાં આવે છે, જ્યાં બહેન પોતાના ભાઈના કપાળ પર સપ્તવર્ણીય તિલક લગાવે છે. આ દિવસ પ્રેમ, સુરક્ષા અને પારિવારિક બંધનનું પ્રતીક છે, જ્યાં પ્રકાશ હવે પ્રેમના રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે શું માત્ર પરંપરા નિભાવવી જ આ પર્વનો અર્થ છે, કે પછી તેની પાછળ કોઈ એવું વૈજ્ઞાનિક અને દાર્શનિક રહસ્ય છુપાયેલું છે જે હજારો વર્ષોથી આપણી ચેતનાને પ્રભાવિત કરી રહ્યું છે? તો ચાલો હવે જાણીએ દિવાળી અને વિજ્ઞાનનું રહસ્ય. દીપાવલીને આપણે રોશનીનો પર્વ કહીએ છીએ, પરંતુ શું ક્યારે વિચાર્યું છે કે આ રોશની માત્ર પ્રતીક છે કે તેની પાછળ કોઈ ગહન વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલું છે? કેમ દરેક ધર્મ, દરેક સંસ્કૃતિ અને દરેક યુગે દીવાને જ પ્રકાશનું પ્રતીક માન્યું? વૈદિક ગ્રંથોમાં અગ્નિ તત્વને પંચમહાભૂતોમાં સૌથી પવિત્ર માનવામાં આવ્યું છે. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે, અગ્નિ હોતા કવ્રતુમ સત્યમૃતમ પરમ જ્યોતિઃ. અર્થાત અગ્નિ માત્ર પ્રકાશ નહીં, પરંતુ સત્ય અને જીવનની ઉર્જા છે. જ્યારે આપણે દીપક પ્રગટાવીએ છીએ તો તે માત્ર અંધકારને નથી મિટાવતો, તે સ્થાન, વાયુ અને ચેતનાને પણ શુદ્ધ કરે છે. આધુનિક વિજ્ઞાન અનુસાર જ્યારે ઘી કે તલના તેલથી બનેલો દીપક જળે છે તો તેમાંથી નીકળતા નકારાત્મક આયન વાતાવરણના હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને ઓક્સિજનનું સ્તર વધારે છે. આ જ કારણ છે કે જૂના સમયમાં મંદિરો, ઘરો અને યજ્ઞ સ્થળો પર દીપકનું નિરંતર સળગવું શુદ્ધિકરણનું પ્રતીક માનવામાં આવ્યું. દીપાવલી હંમેશા કાર્તિક અમાસને આવે છે. આ તે સમય હોય છે જ્યારે સૂર્ય તુલા રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય છે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર આ તે બિંદુ છે જ્યારે સૌર અને ચંદ્ર ઊર્જાનું સંતુલન સૌથી ન્યૂનતમ હોય છે. અર્થાત તે દિવસે પૃથ્વી પર પ્રાકૃતિક પ્રકાશ અને ચુંબકીય શક્તિ સૌથી ઓછી હોય છે. એટલા માટે ઋષિઓએ કહ્યું કે જ્યારે આકાશનો પ્રકાશ ઘટે તો માનવ પોતાના ભીતર પ્રકાશ પ્રગટાવે. આ જ કારણ છે કે આ રાત્રે દીવા પ્રગટાવવા માત્ર ધાર્મિક કાર્ય નહીં, પરંતુ બ્રહ્માંડીય સંતુલનનો હિસ્સો છે. ભવિષ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે, અમાવસ્યા તિથૌ દીપદાનમ પાપમ નાશયતિ. એટલે કે આ દિવસે દીપ પ્રગટાવવાથી માત્ર અંધકાર જ નહીં, પરંતુ માનસિક નકારાત્મકતા પણ નષ્ટ થાય છે. આધુનિક મનોવિજ્ઞાન અનુસાર લાઇટ એક્સપોઝર થેરેપી ડિપ્રેશન અને સિઝનલ સ્ટ્રેસને ઓછો કરે છે. અર્થાત વૈદિક દીપદાન અને આધુનિક વિજ્ઞાન બંનેનો ઉદ્દેશ્ય એક જ છે, અંધકારમાં પ્રકાશ શોધવો. એમ્સ દિલ્હી અને આઈઆઈટી બોમ્બેની સંયુક્ત રિપોર્ટ અનુસાર દીપાવલી દરમિયાન સળગાવવામાં આવતા દેશી ઘી અને તલના તેલના દીવા મીણબત્તીઓની તુલનામાં 60% વધુ ઓક્સિજન ન્યુટ્રલ અને ઓછા ઝેરી હોય છે. આ ઉપરાંત સતત સળગતા દીવા મનુષ્યના મનમાં સુરક્ષા અને સંતુલનની ભાવના જગાડે છે. આ જ કારણોસર જૂના સમયમાં કહેવામાં આવ્યું, જ્યાં દીપક જલે છે ત્યાં ભય રહેતો નથી. આજે દીપાવલી માત્ર ભારતનો નહીં, પરંતુ આખી દુનિયાનો તહેવાર બની ચૂક્યો છે. નેપાળ, શ્રીલંકા, સિંગાપોર, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મોરેશિયસ, ફિજી અને ત્રિનિદાદ જેવા દેશોમાં તેને મોટા ધામધૂમથી મનાવવામાં આવે છે. નેપાળમાં તેને તિહાર, શ્રીલંકામાં દીપોત્સવ
અને થાઇલેન્ડમાં લોય ક્રથોંગ ફેસ્ટિવલ કહેવામાં આવે છે, જ્યાં જળ પર તરતા દીવા પ્રેમ અને કૃતજ્ઞતાના પ્રતીક માનવામાં આવે છે. સિંગાપોરમાં લિટલ ઇન્ડિયા ક્ષેત્ર દર વર્ષે 1 મિલિયનથી વધુ લાઇટ્સથી સજાવવામાં આવે છે. ફિજીમાં 40% વસ્તી ભારતીય મૂળની છે અને ત્યાં દીપાવલી રાષ્ટ્રીય રજા છે. યુનેસ્કોએ પણ 2023માં દીપાવલીને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટીની સૂચિમાં સામેલ કરવાની ભલામણ કરી હતી, જે તેની વૈશ્વિક ઓળખનો પુરાવો છે. ઓક્ટોબર 2024માં અયોધ્યાએ એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 22,23,266 દીવા એક સાથે પ્રગટાવીને આ આયોજન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું. દરેક દીપક માત્ર એક દીપક નહોતો, પરંતુ દરેક નાગરિકના હાથોથી સળગતો એક સંકલ્પ હતો કે અંધકાર ભલે ગમે તેટલો ઊંડો હોય, એક જ્યોત તેને મિટાવી શકે છે. આ કાર્યક્રમમાં દુનિયાભરમાંથી આવેલા 50થી વધુ દેશોના રાજદ્વારીઓ સામેલ થયા. આ માત્ર ધાર્મિક આયોજન નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક એકતા અને ઊર્જા વિજ્ઞાનનું પ્રતીક હતું. ભારતમાં દીપાવલી દરમિયાન થતો વેપાર લગભગ 1,50,00,000 કરોડ રૂપિયાથી વધુનો હોય છે. ફટાકડા ઉદ્યોગ એકલા તમિલનાડુના શિવકાશી ક્ષેત્રમાં 6,000 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર કરે છે. દેશભરમાં લગભગ 1 અબજથી વધુ દીવા દર વર્ષે વેચાય છે. વિશ્વ સ્તર પર પણ ઇન્ડિયન લેમ્પ્સ એક્સપોર્ટનું બજાર 200 મિલિયન સુધી પહોંચી ચૂક્યું છે. અમેરિકાના વ્હાઇટ હાઉસથી લઈને યુકે પાર્લિમેન્ટ સુધી હવે દીપાવલી અધિકારિક રૂપે મનાવવામાં આવે છે. 2022માં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું, દિવાળી રિમાઇન્ડ્સ અસ ધેટ લાઇટ વિલ ઓલવેઝ ટ્રમ્પ ઓવર ડાર્કનેસ એન્ડ નોલેજ ઓવર ઇગ્નોરન્સ. દિવાળી આપણને યાદ અપાવે છે કે પ્રકાશ હંમેશા અંધકાર પર અને જ્ઞાન અજ્ઞાનતા પર વિજય મેળવશે. દીપાવલી ભલે અયોધ્યામાં હોય કે ન્યૂયોર્કમાં, ભલે કાશીમાં હોય કે સિંગાપુરમાં, દરેક જગ્યાએ તેનો અર્થ એક જ છે: અંધકારમાં પણ પ્રકાશ શોધો. આ પર્વ આપણને યાદ અપાવે છે કે પ્રકાશ માત્ર બહારની દિવાલોને નહીં, પરંતુ આપણા વિચારો, કર્મો અને સંબંધોને પણ રોશન કરે છે. જ્યારે આપણે એક દીપક પ્રગટાવીએ છીએ તો તે માત્ર આપણા ઘરનું જ નહીં, પરંતુ આખા બ્રહ્માંડનું કંપન બદલી નાખે છે. તો મિત્રો, આ હતો દિવાળીનો સંપૂર્ણ ઇતિહાસ અને રહસ્ય. અને જો તમને આ વિડિયો સારી લાગી હોય તો તેને તમારા મિત્રો અને સંબંધીઓને જરૂર શેર કરો, જેથી તેઓ પણ દિવાળીની અસલી સચ્ચાઈ જાણી શકે. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.